ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8ના વિપક્ષના નેતા જહાંગીર પઠાણે પ્રાદેશિક કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગટર વ્યવસ્થા ખોરવાતા ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી જાહેર માર્ગો ઉપર સતત ભરાતું હોવા સાથે ખાડાઓના સામ્રાજ્યના પગલે લોકો ભારે યાતનાઓ વેઠી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત આગામી ચોમાસામાં સમસ્યા વધુ ગંભીર બને તેવી શક્યતા વચ્ચે ડેન્ગ્યુ, મલેરિયા અને ટાઇફોઇડ સહિતના ચેપી રોગોની શક્યતા છે। આ મામલે તાત્કાલિક તપાસ કરવા, વિસ્તારમાં ગટરની સફાઈ, મરામત અને ગંદા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જર્જરિત માર્ગનું સમારકામ કે તાત્કાલિક નવો માર્ગ બનાવવામાં આવે, સંભવિત રોગચાળાની શક્યતા વચ્ચે યોગ્ય પગલાં લેવા, સમગ્ર કામગીરી અંગે જવાબદાર અધિકારીઓ પાસેથી સમયબદ્ધ અહેવાલો મેળવવામાં આવે તે સહિતની માંગણીઓ કરવામાં આવી છે। નગરપાલિકાના નવા શાસન દરમિયાન ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે કે જેનો કોઈ હિસાબ નથી। સુરતી ભાગળવાળા એરિયો જે વોર્ડ નંબર 8ની અંદરમાં લાગે, આદિવાસી વિસ્તાર, ત્યાં આગળ પાણીની લાઈન લખાઈ છે 100%, પણ સાથે સાથે ડ્રેનેજ લાઈન પણ ખોદી નાખવાથી રોડ પર પાણી ખૂબ ઉભરાઈ ગયું છે, જેના હિસાબે મેલેરિયા થવાના ચાન્સીસ, ટાઇફોઇડ થવાના ચાન્સીસ, ગેસ્ટ્રો થવાના ચાન્સીસ આદિવાસીઓમાં વધી ગયા છે। હવે આ બાબતની અમે ઘણી બધી રજૂઆતો કર્યા અને તો પણ અમારું કામ આ લોકોએ કોઈ હાથ પર અને ધ્યાન પર લીધું નથી, જેથી અમે કંટાળીને આરસીએમ સાહેબને લખ્યું, જિલ્લા કલેક્ટર સાહેબને, આરોગ્ય વિભાગને, અંકલેશ્વર પ્રમુખને, મુખ્ય અધિકારીને સંબોધીને અરજી પણ આપી ને અમારા જે સિટી સિવિલ એન્જિનિયર છે તેમને અમારી રજૂઆત હોવા છતાં સિટી સિવિલ એન્જિનિયર આ જિમ્મેદારીનો ભાગ છે કે એમણે આ બધી વસ્તુઓ રેકોર્ડ પર લાવી અને આ કામને કેવી રીતે ઝડપથી નિરાકરણ થાય એ એની જિમ્મેદારીમાં આવે છે। જો ભવિષ્યમાં કોઈ મરી ગયું તો બીએનએસની ધારા મુજબ હું એના પર ફરિયાદ અંકલેશ્વર નગરપાલિકા કરીશ અને વળતર રૂપે પણ અમે નગરપાલિકા પાસેથી વળતર રૂપે પણ પૈસા માંગીશું। બસ કુદરત કરીને કોઈ અનિશ્ચય બનાવ ન બને એવી પ્રભુથી દુઆ કરીએ છીએ અને જો થશે તો નગરપાલિકા એમાં 100% જિમ્મેદાર હશે। જય હિન્દ, જય ગરવી ગુજરાત। વોર્ડ નંબર 8થી અમારા સુરતી ભાગોળમાં બહુ જ ગંદકી છે અને જોવો નાના નાના છોકરા અહીંયા ગાડી પાણીમાં પલળે છે, બીમારી થાય છે, કોઈ જોતું નથી અમારા ગમી। હવે અમારે કરવાનું શું? કેટલી વાર ફરિયાદ કરી પણ અમારી ફરિયાદ કોઈ લેતું નથી। અમારા સુરતી ભાગોળમાં બહુ જ ગંદકી છે, હવે અમારે કરવાનું હું? કેટલી વાર ફરિયાદ કરી ને આવી રીતે આવું બધું ચાલશે આખું ચોમાસું તો અમે શું કરીશું? નાના નાના છોકરાને રોજ સ્કૂલ જવાનું અને લેડીઝોને બધાએ પાણી ભરવાનું અને ગંદકી વાળું પાણી આવે છે, બીમાર પડશે તો એનો જવાબદારી કોણ લેશે? નગરપાલિકા વાળા કોઈ જ અમારું સાંભળતા નથી। આટલી બધી રજૂઆત કરી તો બી આ ગટરો બધી ઉભરાઈ ગઈ છે। હવે અમારે કરવાનું શું? તમે આનું કઈ ન્યાય લાવો અને આનું આ ગંદકીને બધું સાફ કરો અને રોડનું કઈ કરો।